જિલ્લાની અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદ રહી શકે છે। તો 3 થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહી શકે છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે। આગામી સમયમાં એટલે કે હવે જુલાઈ મહિનો શરૂ થઈ રહ્યો છે, એમાં વરસાદ કેવો રહેશે જાણવા માટે આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું આગામી સમયમાં વરસાદ કેવો રહેશે। હજુ આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ, ક્યાંક થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે। અને ઉત્તર ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 29 બાદ લગભગ ત્યારબાદ તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 3 થી 6માં લગભગ ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના કલોલ, કડી, મહેસાણા, સાણંદ, વિરંગામ, આ ઉપરાંત વડનગર, વિસનગર, હારીજ, સમી, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, વડોદરાના કેટલાક ભાગો અને મહીસાગરના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 3 થી 6માં અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 6 જુલાઈ પછી બંગાળના ઉપસાગરમાં એક બીજી મજબૂત સિસ્ટમ બની રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ તારીખ 9 થી 15માં પણ રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 23 થી 25 જુલાઈ કે 29 જુલાઈ સુધીમાં પવન સાથે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ જુલાઈ માસ પણ કેટલાક દિવસો ભારે વરસાદના રહી શકે તેમ છે। પરંતુ 5 જુલાઈ બાદ 6 જુલાઈમાં લગભગ પરવળિયાના ભાગમાં પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય છે। એટલે લગભગ આ અરસામાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી। એટલે કવરાપામાં ખેડૂત ભાઈઓએ આંતરખેડ કરવી કે કૃષિ કાર્યો કરવા સારા નહીં, વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહેશે, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા ગણી શકાય। જી બિલકુલ, તો આગામી જે જુલાઈ મહિનો છે એમાં સારો એવો વરસાદ પડી શકે છે। વાત જુલાઈ મહિનાની કરીએ તો 3 થી 5 જુલાઈએ પણ વરસાદ છે। આ સાથે જ 6 તારીખ બાદ એટલે કે 7, 8, 9માં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, Zee 24।